ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? હોપ યુ ઓલ આર ફાઇન. તો અગાઉના લેક્ચરમાં ન્યુક્લિક એસિડ જે લાસ્ટ ટોપિક છે એનું ઇન્ટ્રોડક્શન પાર્ટ તમને કરાવી દીધું છે કે ન્યુક્લિક એસિડ બે પ્રકારના હોય, ડીએનએ અને આરએનએ. ન્યુક્લિયોસાઇડ કોને કહેવાય, ન્યુક્લિયોટાઇડ કોને કહેવાય, અને આમાં જે બેઝ હોય કેટલા પ્રકારના હોય અને શુગર પણ કેટલા પ્રકારના હોય એ બધું તમને અગાઉના લેક્ચરમાં કરાવી દીધું છે. અને સાથે સાથે તમને ન્યુક્લિક એસિડનું વર્ગીકરણ પણ કરાવી દીધું છે, જે બે વિભાગમાં એનું વર્ગીકરણ થાય. જે શુગર છે રિબોઝ અથવા ડિઓક્સી રિબોઝના આધારે, અને એમાંથી જે બે પ્રકારના બેઝ છે પ્યુરિન અને પિરિમિડિનના આધારે. પછી તમને બંધારણીય સૂત્ર બી બધાના કરાવી દીધું છે. પિરિમિડિનમાં આવે છે 3, એમાં આવશે સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન, અને પ્યુરિનમાં આવે છે એડેનિન અને ગ્વાનિન. આજે આપણે જોઈએ ન્યુક્લિક એસિડનું જળ વિભાજન. જ્યારે ન્યુક્લિક એસિડનું જળ વિભાજન થાય એને કહેવામાં આવે છે અવક્રમણ અથવા ડિગ્રેડેશન. આ જુદી જુદી પરિસ્થિતિ પ્રમાણે કેવી રીતે તમે પ્રક્રિયા કરીએ, કેવી રીતે પ્રક્રિયા કરવામાં આવે છે એ પ્રમાણે જુદી જુદી નિપજો મળે છે. તો આજે આપણે જોઈએ ન્યુક્લિક એસિડનું ડિગ્રેડેશન અથવા જળ વિભાજન અથવા અવક્રમણ, અથવા જેને કહેવામાં આવે છે ડિગ્રેડેશન. ન્યુક્લિક એસિડ નું જળ વિભાજન અથવા હાઇડ્રોલિસિસ. જળ વિભાજન, આ જળ વિભાજનને કહેવામાં આવે છે એમાંથી અવક્રમણ અથવા ન્યુક્લિક એસિડનું અવક્રમણ અથવા ન્યુક્લિક એસિડનું ડિગ્રેડેશન. ન્યુક્લિક એસિડ નું ડિગ્રેડેશન. બરોબર. તો ન્યુક્લિક એસિડ એમાં 3 ઘટક આવેલ હોય છે: બેઝ, શુગર અને ફોસ્ફરિક એસિડ. ન્યુક્લિક એસિડનું જુદી જુદી પરિસ્થિતિમાં અવક્રમણ અથવા જળ વિભાજન કરવાથી જુદી જુદી નિપજો મળે છે, જે નીચે પ્રમાણે છે. તો આ છે ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ નું જ્યારે જળ વિભાજન હાઇડ્રોલિસિસ એમોનિયાની હાજરીમાં 115 ડિગ્રી સેલ્સિયસ અથવા બેરિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં કરીએ તો એમોનિયા ટેમ્પરેચર રાખવાનું છે 115 ડિગ્રી સેલ્સિયસ, અથવા બેરિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં કરીએ તો એમાંથી ન્યુક્લિયોટાઇડ બને છે. ન્યુક્લિયોટાઇડ બને છે. તો ન્યુક્લિયોટાઇડનું એક્વસ એમોનિયા સાથે
175 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જળ વિભાજન કરવાથી एक्वस जलीय एमोनिया 175 डिग्री सेल्सियस तापमाने न्यूक्लियोसाइड अने फॉस्फोरिक एसिड बने छे। फॉस्फोरिक एसिड मळे छे। फॉस्फोरिक एसिड आ तो मळे छे न्यूक्लियोसाइड। न्यूक्लियोसाइड अने फॉस्फोरिक एसिड आ न्यूक्लियोसाइड ने જ્યારે अकार्बनिक एसिड वडे जળ विभाजन करीए अकार्बनिक एसिड वडे जળ विभाजन करता આપણે લઈ શકીએ ખનિજ એસિડ અથવા अकार्बनिक एसिड तो HCl, सल्फ्यूरिक एसिड वगैरह तेमांथी शुगर बेस मळे छे। शुं मळे छे? शुगर वत्ता बेस ने बेस में मळे प्यूरिन अथवा प्यूरिन अने पिरिमिडिन। प्यूरिन अने पिरिमिडिन बराबर। तो आ न्यूक्लिक एसिड नु ज्यारे जलीय मैग्नीशियम ऑक्साइड नु द्रावण साथे गरम करीए मैग्नीशियम ऑक्साइड नु द्रावण साथे गरम करीए तो पण न्यूक्लियोसाइड अने फॉस्फोरिक एसिड मळे छे। 12 नॉर्मल पर क्लोरिक एसिड अथवा फॉर्मिक एसिड वडे जળ विभाजन करवाथी एमांथी शुगर बेस अने फॉस्फोरिक एसिड मळे छे। शुं मळे छे? शुगर वत्ता बेस में बने मळे प्यूरिन अने पिरिमिडिन वत्ता फॉस्फोरिक एसिड એટલે આપણે શું કહી શકીએ છીએ? ન્યુક્લિયોટાઇડ્સ મળે। શું મળે છે? ન્યુક્લિયોટાઇડ। દુનિયામાં ત્રણેય ઘટક હોય શુગર બેસ અને ફોસ્ફોરિક એસિડ। નાઇટ્રોજન યુક્ત બેસ અને પેન્ટોઝ શુગરમાંથી नाइट्रोजन युक्त बेस वत्ता पेंटोज शुगर
આ બેનું જોડાણ થાય એટલે એક અણુ પાણી દૂર થાય તેમાંથી ન્યુક્લિયોસાઇડ વત્તા પાણી બને. ન્યુક્લિયોસાઇડ ન્યુક્લિયોટાઇડ ન્યુક્લિયોસાઇડનો ફોસ્ફોએસ્ટર છે. આ છે ન્યુક્લિયોટાઇડ આ છે ન્યુક્લિયોસાઇડનું ફોસ્ફોએસ્ટર. આપણે લખી શકીએ ન્યુક્લિયોસાઇડ વત્તા ફોસ્ફોરિક એસિડ એટલે ન્યુક્લિયોટાઇડ થાય. ન્યુક્લિયોસાઇડમાં રિબોઝ શુગર હોય તો તેને રિબો ન્યુક્લિયોસાઇડ કે છે. કહેવામાં આવે છે રિબો ન્યુક્લિયોસાઇડ. અને ન્યુક્લિયોસાઇડ ના બંધારણ તો બેઝ શુગર એમાંથી શું બનશે ન્યુક્લિયોસાઇડ. બેઝ શુગર અને ન્યુક્લિયોસાઇડ. દાખલા તરીકે બેઝ હોય એડેનિન અને શુગર બે પ્રકારના છે રિબોઝ અને ડીઓક્સી રિબોઝ. શુગર હોય રિબોઝ બધામાં ડી જ આવશે ડી રિબોઝ. તો એના જે નામ હોય એમાં ઓઇસિન લગાડવાનો છે. આ પ્રમાણે શું લગાડવાનું છે ઓઇસિન. આનું નામ થશે એડિનોસિન. ઓસિન લગાડવાનું છે આવશે એડિનોસાઇન. હવે જ્યારે ડીઓક્સી રિબોઝ હોય તો એનું નામ થાય ડીઓક્સી એડિનો બી લખી શકો એડિનો સાઇન.
આપણે OSINE લગાડવાનું છે. યુરિન બેઝ હોય તો OSINE ઓસિન આવે. ગ્વાનિન હોય તો ગ્વાનિન. આમાં રિબોઝ હોય, રિબોઝ એટલે ડીઓક્સીરિબોઝ. શું આવશે? ગ્વાનોસિન. ગ્વાનોસાઇન અથવા સિન જેમ પ્રોનાઉન્સ કરતા હોય એ પ્રમાણે લખવાનું છે. ગ્વાનોસાઇન. અને જ્યારે ડીઓક્સી રિબોઝ એનું આવશે ડીઓક્સી ગ્વાનોસાઇન અથવા ગ્વાનોસિન જેમ પ્રોનાઉન્સ કરતા હોય એમ લખી શકીએ. યુરેસિલ માં શું લગાવવાનું છે? યુરેસિલ રિબોઝ. આમાં લગાવવાનું છે ઇડીન. આનું નામ થશે યુરિડીન. શું આવશે? યુરિડીન. ન્યુક્લિયોસાઇડ છે, નામ થાય યુરિડીન. યુરિડીન. ડીઓક્સી રિબોઝ નામ થશે ડીઓક્સી યુરિડીન. થાઇમીન યુરેસિલ થાઇમીન બી છે. પિરિમિડિન બેઝ છે એમાં બી IDNA આવશે. આમાં રિબોઝ હોય, રિબોઝ શુગર હોય તો IDNA લગાડીએ તો શું થશે? થાઇમીનમાંથી થાઇમિડીન. આ છે યુરિડીન. ડીઓક્સી યુરિડીન. ના થશે થાઇમિડીન. ડીઓક્સી રિબોઝ હોય, ડીઓક્સી તેમાંથી થાય ડીઓક્સી શું આવશે? થાઇમિડીન. ડીઓક્સી થાઇમિડીન. લાસ્ટ સાઇટોસિન. રિબોઝ
સાયટીડીન. તો આવશે સાયટીડીન. સાયટીડીન ને ડીઓક્સીરીબોઝ હોય ડીઓક્સીરીબોઝ તો આવશે ડીઓક્સી સાયટીડીન. ડીઓક્સી સાયટીડીન. જે બેઝ છે એડેનિન એટલે એ, ગ્વાનિન. ડીએનએ માં યુરેસિલ હોતો નથી. તો શું આવશે સાયટોસિન અને થાઇમિન. ને આરએનએ માં એડિનિન તો બધામાં હોય છે, એડિનિન અને ગ્વાનિન. એમાં થાઇમિન હોતો નથી. એટલે શું આવશે સાયટોસિન અને યુરેસિલ. આ ચાર હોય. તો ડીએનએ માં એડેનિન, ગ્વાનિન, સાયટોસિન અને થાઇમિન. યુરેસિલ ક્યારેય હોતો નથી. ને આરએનએ માં એડેનિન, ગ્વાનિન, સાયટોસિન, થાઇમિન ક્યારેય હોતો નથી. એની જગ્યા શું આવશે યુરેસિલ. એક ઉદાહરણ જોઈએ જેમાં બેઝ હોય, શુગર હોય અને ફોસ્ફેટ હોય. તો આ છે બેઝ, નાઇટ્રોજનયુક્ત બેઝ.
તો આ છે ફોસ્ફેટ, આ છે નાઇટ્રોજન યુક્ત બેઝ, આ છે 6 એમિનો પ્યુરિન એટલે બેઝ છે, એડેનિન, અને આ છે રિબોઝ સુગર, અને અહીંયાથી નંબરિંગ આપવાનું. તો આ છે 1 2 3 4 5. તો આ છે બેઝ, સુગર અને ફોસ્ફેટ. આ જે બેઝ છે ન્યુક્લિયોસાઇડ અને એનું નામ થાય એડિનોસિન. કયા કાર્બન ઉપર ફોસ્ફેટ છે એટલે 5મા ઉપર 5 પ્રાઇમ મોનો, એક જ ફોસ્ફેટ છે, અહીંયા બી ફોસ્ફેટ હોઈ શકે, મોનો ફોસ્ફેટ. એડિનો સાઇડ મોનો ફોસ્ફેટ. આ જે બંધ છે એને કહેવામાં આવે છે એન ગ્લાયકોસાઇડિક બોન્ડ. અને આ જે જોડાણ છે એને કહેવાય ફોસ્ફોએસ્ટર જોડાણ. ફોસ્ફોએસ્ટર બોન્ડ. આ રિબોઝની જગ્યાએ આપણે અહીંયા હાઇડ્રોજન હોય તેને કહેવામાં આવે છે. શું આવશે? ખાલી ફેરફાર આ રિબોઝમાં કરીને એડિનોસાઇડના બંધારણમાં આમાં ફેરફાર થાય, કાઢી નાખો તમારાથી. શું આવશે? ડીઓક્સી એડિનોસાઇડ 5 પ્રાઇમ ફોસ્ફેટ. આવી રીતે જોડાણ હોય આમાંથી જ્યારે જોડાશે સુગર અને ફોસ્ફેટ, તેમાંથી શું દૂર થાય? -H2O. અને આ જ્યારે જોડાય આમાં જે OH છે એનામાંથી હાઇડ્રોજન, અહીંયા બી H2O દૂર થાય. ફોસ્ફરિક એસિડમાંથી હાઇડ્રોજન અને આમાંથી OH દૂર થાય. તો આ સાથે તમને ન્યુક્લિક એસિડ ને ઇન્ટ્રોડક્શન ભાગ, ન્યુક્લિયોસાઇડ કોને કહેવાય, ન્યુક્લિક એસિડ કોને કહેવાય, ન્યુક્લિયોટાઇડ એટલે શું, જે ન્યુક્લિક એસિડનું વર્ગીકરણ, અને તમને આજે એનો જળ વિભાજનથી જુદી જુદી પરિસ્થિતિમાં કેવી રીતે જુદી જુદી નિપજો મળે છે, અને ન્યુક્લિયોસાઇડના બંધારણનું નામકરણ, કયા પ્રકારના સુગર હોય અને પ્યુરિન બેઝ હોય એ પ્રમાણે એનું નામકરણ થાય.
જ્યારે પ્યુરિન બેઝ હોય તો ઓસિન લગાડવાનું, અને પિરિમિડિન બેઝ હોય તો આયોડિન લગાડવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એડિનોસાઇનનું બંધારણ પુરવાર કરશો. ત્યાર સુધી આવજો.